ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, આજે 17 જુલાઈ હવામાનની વાત કરીએ. અત્યારે ચાલુ રાઉન્ડ અને પાછલા રાઉન્ડ વિશે વાત કરીએ તો મિત્રો, આપણે મોડલો એવું કોઈ બહુ મોટું બતાવતા નહીં. આપણે તોય પ્રમ દિવસે પોસ્ટ ફેસબુક અને યુટ્યુબ ઉપર કરી હતી કે 2 ઇંચ સુધીના વરસાદ ગણિયા ગાંઠિયા સેન્ટરમાં પડે, પણ 3-4 ઇંચ વરસાદ પણ પડી ગયો છે કાલે. અને છૂટો થયો એટલે મિત્રો અમુક સીમમાં ન હોય, અમુક બાજુના ગામમાં ન હોય. આવું પણ ઘણું બધું બન્યું છે, પણ મેજોરિટી ચારો વરસાદ પડ્યો છે. અને જે માનો ઘણો બધો વિસ્તાર બાકી છે, પાણજોગ પણ નથી. અમુક જગ્યાએ ધ્રોલ પડદરી બાજુ પૂર વ્યાઈ ગયા છે અને એમાં વાવણી નથી. એવા ગામડામાં વાવણીથી આપણે એ પણ કીધું હતું, એવા સેન્ટરો હોય છે કે વાવણી થશે. આપણે એની ક્રેડિટ નથી લેવી મિત્રો, આ તો તમને સમજાવવાની કોશિશ કરું છું કે આપણે 8 જુલાઈ જ કહેલું હતું કે આ રાઉન્ડ છે અને આમાંથી આવું બની શકે. બાબરા વિસ્તારની વાત કરું તો બાબરા વિસ્તારના ઘણા ગામડામાં પૂર વ્યાઈ ગયા છે. 3-4 ઇંચ સુધીનો વરસાદ છે અને બાબરા સેન્ટરમાં પ્રોપરમાં નથી એટલો વરસાદ. મિત્રો, આવું બધું બન્યું. હવે શું શક્યતા? મિત્રો, પાછળ બહુ સારી શક્યતા બની છે. પણ આ ચાલુ રાઉન્ડની વાત કરીએ તો મિત્રો, ગઈકાલે બપોર પહેલાં કોંચના સોબારી અને કકરવા ગામ છે, જે ત્યાંથી રાપર, ભસાવ અને ધોળા રણ આની વચ્ચેના ગામડા છે, ત્યાં પૂર વીગીને વિડીયા મૂક્યા, ત્યાં ખોટા છે ને જૂના છે ને એવી કોમેન્ટો આવવા માંડી. એટલે મિત્રો, ખરેખર આપણે થોડુંક એની પાછળ લોજિક લગાડ્યું હોય ને થોડીક ખરાઈ કરી હોય છે. બને ત્યાં સુધી જૂનો વિડીયો તો નહીં જ આવે, આ તમને ગેરંટી છે. ક્યાંક કોઈક અંડર મિસ્ટેક થઈ જાય તો વાત અલગ છે. હવે આપણે વિડીયો લાંબો ન થઈ જાય એટલે એની વાત કરીએ તો મિત્રો, અત્યારે જે આપણે એવું કહેલું હતું 9 જુલાઈએ કે વીડી આવે ને એનો ટ્રફ લંબાઈની યુએસી પણ બની શકે, તે બની ગયું છે. હવે અત્યારે ક્યાં છે? રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગ અને ઉત્તર ગુજરાત અને કચ્છ આ વિસ્તારોને લાગુ પડે એ રીતનું યુએસી છે. હવે એનો ટ્રફ અને એનો ટ્રેક એની વાત કરીએ તો મિત્રો, જે બંગાળની ખાડીમાં વેલમાર્કર લો પ્રેશર છે, અત્યારે ઝારખંડ બાજુ છે અને તે બાજુ જાય છે. ગુજરાત સાઈડ આવતું નથી, કારણ કે હાઈ પ્રેશર વસે એ રીતનું છે. એને પશ્ચિમ તરફ આગળ નથી વધવા દેતું, ઉત્તર પશ્ચિમ તરફ જાય છે. પણ આ યુએસીને એ હાઈ પ્રેશર એવો ગણ કરે છે કે વચ્ચે આ યુએસીને પણ ખસવા નથી દેતું. એટલે યુએસી માનો કે 14થી ચાલુ છે, હજી પણ 20 સુધી નબળું એવું યુએસી આ બાજુ જ રહ્યા છે. એટલે આપણને હાઈ પ્રેશરનો ફાયદો પણ છે અને નુકસાન પણ છે. નુકસાનમાં એવું સાર્વત્રિક અત્યારે નથી, પણ જરૂરિયાત મુજબ વરસાદ આવી રહ્યો છે અને આવશે. આપણે પરમ દિવસે કીધું હતું, કાલે કીધું હતું કે વિસ્તારો, બધા વિસ્તારોમાં શક્યતા છે. હવે મિત્રો, આપણે બીતા 2 ઇંચ કીધું હતું, 3 ઇંચ સુધીના હજી પણ વરસાદની શક્યતાઓ છે. આજે પણ સારી શક્યતા છે. કોઈ વિસ્તારો ફિક્સ રહેવાના નથી. મોડલ 850 એસપીએમાં ભેજ બતાવે છે, 700માં નથી બતાવતો, પણ તરત ખેંચાઈ જાય. આપણે અરબી નજીક છે એટલે લોકલ ડેવલપ થઈને 3 ઇંચ સુધીના વરસાદ પડી શકે. વાવણીઓ નથી એવા વિસ્તારોમાં પણ લક બાય ચાન્સ છે. એટલે મિત્રો, ગેરંટી ન આપી શકાય. બાકી પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છને પણ ફાયદો છે ને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારામાં જે વરસાદ વધારે પડ્યો ત્યાં પણ અત્યારે હવે જરૂર પડ્યો હોય ત્યાં પણ ચાન્સ છે. દક્ષિણ ગુજરાતમાં સારા ચાન્સ છે. ઉત્તર ગુજરાતમાં પણ હવે ચાન્સ વધી ગયા છે મિત્રો. છૂટું છવાયું લગબાય ચાન્સ છે. હવે આ 20 તારીખ સુધી છે. અમુક દિવસે વધુ, અમુક દિવસે ઓછો એવો રાઉન્ડ રહેશે. ત્યાર પછીનો મિત્રો 24થી 28 રાઉન્ડ, જે આપણે મુખ્ય મોડલ ગોટે ચડાવતું હતું, ગુલાટું મારતું હતું, એ પૂરું અત્યારે લાઈન ઉપર આવ્યું છે. એટલે એની 75% જેવી શક્યતા ગણી શકાય. તે મિત્રો રાઉન્ડ કઈ રીતનો છે? પહેલાં આપણને એવું લાગતું ઉત્તર પશ્ચિમ બાજુ ખેંચાઈ જાય, મધ્યપ્રદેશમાંથી આવી એવી મોડલે ગુલાટ મારી. પહેલાં ગુજરાત સાઈડ લાવ્યા, પછી એ બાજુ, પછી રાજસ્થાન બાજુ. એટલે ઉત્તર ગુજરાત અને કચ્છને લાભ મળે. તો ફરી પાછલું 2 અપડેટો બહુ સારી છે. ગુજરાતમાં રાઉન્ડ મારી અને આ મિત્રો ચંચનાટીવાળી વાત નથી, પણ આ મોડલ જો એ રીતનું જ રહેશે તો પૂરા ગુજરાતમાં જે ઓલો રાઉન્ડ ગયો આપણે, જે માંગરોળવાળો, એવો એટલે કોઈ 40 ઇંચ વરસાદની વાત ન કરી શકીએ, પણ 8-10 ઇંચ
ઘણા સેન્ટરોમાં હોય, ઘણા સેન્ટરમાં 2, 3, 4 ઇંચના વરસાદ, અમુક સેન્ટરમાં ઓછા પણ રહી શકે, પણ જનરલ બધી બાજુ બહુ સારી શક્યતાવાળો છે. આ કોઈ ચાંચનાટી નથી અને 75% ગણન ચાલુ ફેરફારો થતા હોય છે. પણ હાલ આપણે નહોતું ધાર્યો એથી વધારે વરસાદ પડ્યો છે, તે આપણે સ્વીકારવું પડે. વિસ્તારો પણ વધારે રહ્યા છે, પણ હજી સંતોષજનક બધા વિસ્તારોમાં નથી. એટલે જ્યાં ના હોય ત્યાં ના લાગે, જ્યાં હશે એને એમ લાગશે ઘણો સારો થઈ ગયો. મિત્રો, જે કાંઈ વધારાનું અપડેટ હશે તે આગળ વિડીયોમાં આપવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક અને ફોલો કરજો. જય માતાજી.